નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં નકલી દારૂએ 8 લોકોનો ભોગ લીધા બાદ હવે રાજકારણીઓ મેદાનમાં આવ્યા છે। પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિઓની મુલાકાત બાદ રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ નકલી દારૂ કાંડનો ભોગ બનેલા દર્દીઓની મુલાકાત લીધી હતી। કેબિનેટ મંત્રીએ પોલીસ અને વહીવટી તંત્ર સાથે પણ બેઠક યોજી હતી। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સરતખ્ત સીજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને નકલી દારૂકાંડમાં ભોગ બનેલા દર્દીઓની મુલાકાત લીધી હતી। કેબિનેટ મંત્રીએ હોસ્પિટલના અધિકારીઓને દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળે તે માટે જરૂરી સૂચના આપી હતી। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને નકલી દારૂ કાંડમાં દોષિતો માટે કડક કાર્યવાહી કરવા અને અસરગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે સૂચના આપી હતી।